પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે હવે રેલવે પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે જયંતિ ભાનુશાળીએ ખોટા આઈડીથી મુસાફરી કરતા હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી અનુસાર જયંતિ ભાનુશાળી મુસાફરી દરમિયાન મુંબઈના મનીષ નંદા નામના વ્યક્તિના આધાર કાર્ડનો ઉપયોગ કર્યો હતો। જયંતિ ભાનુશાળી કચ્છથી અમદાવાદ આવતા H1 કોચમાં ખોટા આઈડીથી મુસાફરી કરતા હતા। જયંતિ ભાનુશાળીને હત્યાનો ડર હોવાની શક્યતા છે। આ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। અનિતા, પોલીસ તપાસ કરી રહી છે એક તરફ, બીજી તરફ ખુલાસો થયો છે કે જયંતિ ભાનુશાળી ખોટા આઈડીથી મુસાફરી કરતા હતા। લાગે છે કે ક્યાંક જયંતિ ભાનુશાળીને પણ હત્યાનો ડર હતો તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે। શું વિગતો? જી, ખાસ તો જે પ્રકારે અત્યારે હાલ જે આઈડી પ્રૂફ મળી આવ્યું છે મનીષ નંદા નામનો મહારાષ્ટ્રનો જે મુંબઈનો રહેવાસી છે, તેનો આધાર કાર્ડનો ઉપયોગ કરીને ભાનુશાળી મુસાફરી કરતા હોવાનું રેલવે પોલીસની તપાસમાં સામે આવ્યું છે। મહત્વનું છે કે અગાઉ જે પોતે જયારે કચ્છમાં હતા એ સમયે પણ તેઓને ક્યાંક ને ક્યાંક શંકા હતી કે તેમની સાથે કોઈ અનિચ્છનીય ઘટના શકે છે। તેને લઈને તેમણે અગાઉથી પરિવારને પણ કહ્યું હતું કે સાવચેતી રાખવી। પોતે આજે જયારે પોતે કચ્છ આવી રહ્યા હતા ત્યારે ફેક આઈડીનો ઉપયોગ કરીને ખોટા નામે મુસાફરી કરી રહ્યા હતા, તે સામે આવ્યું છે। તો ક્યાંક ને ક્યાંક એક વસ્તુ સ્પષ્ટ થઈ રહ્યું છે કે જે ભાનુશાળી છે ધમકી મળતી હોવાની શક્યતાઓ છે, જેને લઈને તેઓને ડર હતો ને તે હંમેશા પોતાની પાસે રિવોલ્વર રાખતા હતા અને જે પ્રકારે મુસાફરી કરી રહ્યા હતા લોકોને જાણ ના થાય તે રીતના તે પોતે આવી રહ્યા હતા। આ મામલે હાલ તો રેલવે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે અને તેમના પરિવારની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે, કારણ કે તે પોતે ફેક આઈડી ઉપયોગ કરીને પણ મુસાફરી કરતા હતા। તો તેમની હત્યાને જયારે અંજામ આપવામાં આવ્યો છે તો કોઈક ના કોઈક જાણભેદુ હશે કે જે આ સમગ્ર મામલાથી જાણકાર હશે ને તેમણે આજે હત્યારાઓને સોપારી આપી હશે અને આ ઘટનાને અંજામ અપાયો હશે। જી આભાર અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ। તો આપને જણાવી દઈએ કે ક્યાંક જયંતિ ભાનુશાળીને પણ ડર હતો હત્યાનો તેવી શક્યતા હાલ દર્શાવાઈ રહી છે, કારણ કે ખોટા આઈડીથી તેઓ મુસાફરી કરી રહ્યા હતા।